पेपर लीक उद्योग चल रहा है, पेपर लीक उद्योग चल रहा है। आ शब्द कोना छे? આપણે વિડીયોમાં સાંભળ્યા પણ હશે। આ 2014 પહેલાંના શબ્દો છે। અને આ પેપર લીક કેમ થાય છે? શા માટે વારંવાર પેપર લીક થાય છે? પહેલાં નેટનું પેપર લીક થયું અને હવે પછી મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થયું। આ પેપર લીક કરનારાઓ કોણ છે? 24 વર્ષમાં 46 વાર પેપર લીક થયા। શા માટે? આ વારંવાર પેપર લીક કેમ થાય છે? શા માટે? કેમ કે આ પેપર લીક કરનારાઓને યોગ્ય સજા મળતી નથી, તેમને છોડી મૂકવામાં આવે છે, તેમને કોઈ પદ આપવામાં આવે છે। અને આ પેપર કોણ લીક કરે છે આપણને બધાને ખબર છે। તો શા માટે આ પેપર લીક કરનારાઓને સજા મળતી નથી અને ક્યારે આ પેપર લીક કરનારાઓને સજા મળે તે હવે જોવાનું રહ્યું। જય માતા।